ખુશી છે. હા, પહાડો મેકીને અમે જાને અલગ જ ખુશી છે. એ જોઈને આવી ગયા છે અહીંયા. ભાઈ અહીંયા ગાડીઓની પણ હાલત ખરાબ થઈ જાય છે. તો મારી કેવી હાલત ખરાબ થતી હશે. બહુ હલો રસ્તો દેખાય નાથી સેટ આવેલો છે. અમે આવશો હસતા ઉછો જ જાય. શું કહેવાય કે મહારાષ્ટ્રમાં કંઈક સુરમાં જેવું બનાવે પણ જોરદાર આવે. કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? ફાઇનલી સવાર થઈ ગયું છે, 6 વાગી ગયા છે ને અત્યારે અંધારું જ છે, જોઈ શકો છો. ને આપણે વહેલું નીકળવાનું છે કેમ કે જલ્દીથી જલ્દી આપણે આ પાર કરવાનું છે. કેમ કે અહીંયા નેટવર્ક જરાય નથી આવતું. એના માટે નેટવર્ક આવશે તો તમને વિડીયો હું મોકલા. એટલે હું હવે મારું શું કહેવાય કે બધું પેક કરી દીધું છે, ટેન્ક બેંક બધું. હું આજ 5 વાગ્યાનો ઉઠી ગયો છું. હવે જલ્દી 5 વાગ્યાનો ઉઠું છું. પણ શું કહેવાય કે હું થોડુંક રેસ્ટ કરું એટલે સવારે નીકળો. આજ આપણે ભલે જંગલ છે તો પણ આપણે આજ વહેલું નીકળવાનું છે. ચાલો હવે હું અહીંથી નીકળું. હેલો ભાઈઓ, ફાઇનલી આપણે એનાથી નીકળી ગયા છે ને અત્યારે જંગલમાંથી જ જાય છે. તમને કાંઈ વસ્તુ નહીં દેખાતું હોય, અંધારું છે એટલે. ચાલો દિવસ થાય ત્યારે હું તમને દેખાડું. ફાઇનલી 7:30 વાગી ગયા છે. સવાર પણ થઈ ગયું છે ને હું વટી ગયો છે. એલું શું કહેવાય કે ચેકપોસ્ટ હું 6 વાગ્યાનો ચેકપોસ્ટ વટી ગયો છું. ને અત્યારે સારું છું. જંગલમાં નેટવર્ક તો જરાય નથી આવતું જોઈએ. એટલે હું ફટાફટ આ ઇલાકો વટવા માંગુ છું કેમ કે નેટવર્ક થોડુંક આવે એટલે આપણે થોડોક બ્લોગ અપલોડ કરીએ. 2 દીથી બ્લોગ જ તમને નહીં આવે કેમ કે નેટવર્ક એક જરાય નથી આવતું. માંડ કોલ લાગે છે અહીંયા. ને અહીંયા ટાવર નખાય BSNL છે ને, BSNL નવી સિમ. આમ તો હાવ જૂનું છે એ BSNL છે ને એના ટાવરો નખાય હજતા ચાલુ નથી થઈ. આપણે આ ભાઈ મેલા હર હર મહાદેવ ને આ ભાઈ આપણે નાસ્તો કરવા માટે લઈ જાય છે. ચાલો ફાઇનલી એ ભાઈએ નાસ્તો કરાવ્યો. નાસ્તો કરીને હું ત્યાંથી નીકળી ગયો છું. ને એ ભાઈએ પૌવા ખવડાવ્યા હતા ને પૌવા બહુ મસ્ત હતા. ને થોડોક નાસ્તો આપ્યો મેં લઈ લીધું. હવે આપણે બપોરે નાસ્તો કરવા થશે. ને ચાલો અત્યારે તો ચાલુ છું જ ને. ભીમાશંકર મેં મેપમાં જોયું ને 104 કિલોમીટર જેટલું છે. આપણે લગભગ બે દીમાં પૂગી જશું. 107 કિલોમીટર છે એટલે આજ લગભગ 30 કિલોમીટર તો કાપ્યું કેમ કે પહાડ છે એટલે. આ જો આ પહાડની ઉપરથી જવાનું છે એટલે આજે પાણી પણ નથી. આજે આગળ જઈ ને એકાદું ઘર મળશે. અહીં તો કોઈ નહોતું એટલે આગળ જઈને ઘરેથી બોટલ ભરવી પડશે. ભરી લે. બહુ ઊંચો પહાડ એકદમ પહાડની ઉપરથી રસ્તો જાય છે. જો શોર્ટકટ ને આ બધા પહાડ જ છે ને આમેથી સેટ આવે છે. હવે એઠે છે ને નદી નાથથી સેટ ડાયરેક્ટ શોર્ટકટ છે. આ ગામડાનો રસ્તો છે. થોડુંક શું કહ્યું કે હાઈવે પટ્ટી જેવો રસ્તો નથી એટલે થોડુંક પહાડ કાપીને બનાવે. તમે જોશો ડાયરેક્ટ ઊંચો જાય છે. તમને આગળ પણ બતાવું. જો ડાયરેક્ટ એકદમ ઊંચો જાય છે. નાથે બડે એકદમ મીઠો આવશે. હલો રસ્તો દેખાય નાથી સેટ આવેલો છે. અમે ઊંચો હસતા ઊંચો જ જાય. હાલવામાં ડાયરેક્ટ એકદમ પહાડ ચડવાનો છે. હું હાવ હેઠેથી આવેલો છે. તમને દેખાડું ટ્રક જરો જો ચાલે ટ્રક ને આગળ ગામ છે ને આ સાઈડ પૂગવાનું છે. નાથી રાઉન્ડ મારતું એ તો બહુ મોટી ઘાટ છે.
શોર્ટકટ તો બહુ પહાડની ઉપરથી લઈ જાય. આગળ તો 2-3 પહાડ ચડીને આવ્યો. હવે બીજા પહાડ આવ્યો છે. એક તો બહુ મોટો છે, એના કરતાં ડબલ મોટો છે. હાલત ખરાબ થઈ જાય આમાં, પહાડ ચડવો ઉતરવો. ચાલો હવે થોડો ખાલી. ફાઇનલી અમે મંદિર છે એનાથી અહીંયા આવી ગયું. હાલત ખરાબ થઈ જાય આવો પહાડ ચડીને. હશે ચડવાનું જ છે. સામે ઉપર ઘર દેખાય છે ને, ના સુધી જવાનું છે. થોડોક અહીંયા રેસ્ટ લઈ લઉં. રેસ્ટ લઈને પછી પાછો એ રોડ ઉપર હાલવા માટે ચાલુ કરી દઈ. ચડી ને આવી ગયા છે અહીંયા. ને ભાઈ અહીંયા ગાડીઓની પણ હાલત ખરાબ થઈ જાય છે. તો મારી કેવી હાલત ખરાબ થતી હશે. બહુ તકલીફ થઈ. પહાડ બહુ ઊંચો હતો. ચડી ગયા. હવે આગળ કેવો પહાડ આવી એ આપણે ખબર નથી. જોઈએ. ચાલો અત્યારે તો ચાલીએ. આગળ થોડુંક ગામ છે ને થોડોક નાસ્તો લઈ લઈએ. ને આગળ મળે કે ન મળે નક્કી નથી. એટલે આપણે થોડોક હવે ભરેલા ભાઈએ નાસ્તો આપ્યો હતો. હવે નાસ્તો કરી લઈએ બપોરનો. કેમ કે મને લાગ્યું આગળ દુકાન હોય એટલે મેં લીધો નહીં નથી નાસ્તો. એ મારી મિસ્ટેક. હવે દુકાન તો બહુ આઘી છે. ચાલો હવે અહીંયા ઝાડ છે ને હેઠે બેઠી ને થોડોક આરામ કરીએ ને નાસ્તો કરી લઈએ. પછી આગળ દુકાન હોય તો કર્યું કાંઈક નાસ્તો. અત્યારે થોડોક નાસ્તો કરી ને થોડોક આરામ કરી. હેલો ભાઈ, એક વસ્તુ તમને કહેવાનું છે કે અહીંયા શું કહેવાય કે મહારાષ્ટ્રમાં કાંઈક સુરમાં જેવું બનાવે પણ જોરદાર આવે. જોરદાર મજા આવે. કહેવાનું બનાવે છે ખબર નથી. જોરદાર ખાવાનું બહુ મજા આવે. અને લાડવા પછી આ ભાખર બહુ ખાધી મેં અહીંની. કેમ કે મને ઘરેથી આપે ને એટલે ખાવાની મજા. ચાલો હું ખાઈ લઉં. નીકળું છું કેમ કે આરામ કરી લીધો છે ને 2 વાગી ગયા છે. એટલે હાલું કેમ કે પહાડ છે ને એટલે થોડુંક વાર લાગશે. અહીંથી લગભગ 17-18 કિલોમીટર હવે છે હાલવાનું. જોઈએ વહેલા પૂગી જશું તો થોડાક આગળ હાલશું ને 5 વાગે પૂગશું ને તો ના રોકાઈ જશું. ચાલો હવે હું અહીંથી નીકળું બેગ લઈને. ને ખેતરમાં મેં આરામ કર્યો હતો અહીંયા. ચાલો ઉપર ચડવાનું છે. આમ છે આ પહાડને ટપવાનો છે. અહીંથી રસ્તો છે. ચાલો ટપીએ પહાડને ઓર મહેનત કરીએ. ને તમે પણ મહેનત કરો. લાઈક સબસ્ક્રાઈબ કરી ન હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરો. ચાલો હું પહાડ ટપી લઉં. આપણે મેં તમને પહાડ દેખાડ્યો છે ચડી ગયા. હવે અહીંથી હું તમને દેખાડા કે મેં સામેથી કેવો પહાડ છે. જો મેં સામેથી વિડીયો ઉતારતો ને એટલે 4 વ્હીલ જો જાય નાથી ઉતરી એને પછી અહીંથી ચડો. નાસ્તા ચડવાનું જ છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ પહાડોની વેસમાં આવીશ એટલે રસ્તો પણ પહાડો જ હોય ને. થાય ને ત્યાં અહીંયા પીગો. હાલત બહુ ખરાબ થઈ જાય ભાઈ પહાડ ચડવાની. હસતા ચડવાનું સાહેબ ને ચાર્જિંગ પણ નથી. 20% છે. આ છેલ્લો વિડીયો છે ને હવે જ્યાં રોકાવાનું છે ને ના તમને દેખાડા એવું લાગશે. આગળ દેખાવા લાગશે તો તમને કે હેલો ભાઈ, ફાઇનલી જગ્યા આવી ગઈ ને સામેથી પહાડ જોઈ શકો. અને આથી એટલું ઉતરવાનું છે ને આગળ કંઈ પહાડ નથી. ને અત્યારે હું કેટલો ઊંચો છે ને પહાડ જોઈ શકો. હવે અહીંયા પહાડ છે ને અહીંયા નથી. ચાલો હવે ફટાફટ હેઠા ઉતરીએ. થોડુંક જ રહ્યું હેઠું ઉતરવા. ચાલો ખુશી છે. હા પહાડો મેકીને અમે જાણે અલગ જ ખુશી છે. એ જોઈને મને આમ આનંદ થાય. હા થોડુંક સપાટ આવ્યું. હવે કાવથી સપાટ આવે જોઈએ. મેપમાં તો જોયું લગભગ 40 કિલોમીટર જેટલું સપાટ છે. જોઈએ જોઈને જ આનંદ આવે છે. તમે પણ એકવાર જોઈ લો. ને આ પહાડ છે ઉપર છે ને પર્વતને બાય બાય કહી દઈએ. તાતા હવે 2 દિવસ સુધી આવે નહીં તારું પર્વત. ચાલો હવે આવી જગ્યા આવી ગઈ છે સપાટ ને હવે થોડું ખાલી લઈએ
કેમ કે આપણામાં ચાર્જિંગ પણ નથી ને હવે આગળ 4 કિલોમીટર જેટલું આગળ ગામ છે ને આ મંદિર પે રહીશું. ચાલો હવે થોડુંક ખાલી લઈએ કેમ કે ચાર્જિંગ પણ નથી. પાવર બેગ બધા 4 પાવર બેગ ખાલી છે. ભાઈઓ હું અહીંથી જાતો હતો અમને ભાઈ મેલા છે. હર હર મહાદેવ. હા ભાઈ આ ગામના સરપંચ છે ને મને રહેવાની જમવાની સુવિધા કરી દીધી છે ને આ ગામના સરપંચ છે એટલે આપણે શું કહ્યું કે હવે 3 કિલોમીટર ગામ છે ને આને જ રહેવાનું. આ ભાઈ આપણે રહેવાની સુવિધા કરી દીધી એટલે આપણે અહીં રહેવાના. ચાલો મંદિરે હું આવી ગયો છું. આ મંદિર છે ને ચાલો હનુમાન દાદાના દર્શન કરાવી દો. મેં તો દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લો. ને અહીંયા હું મારો પાવર બેગ ને બધું મેકી દઉં કે મોબાઈલમાં પણ ચાર્જિંગ નથી, 2% ચાર્જિંગ છે એટલે પાવર બેગ મોબાઈલ મેકી દઉં. ચાલો ને હવે મળીએ આગળ. ફાઇનલી જમી લીધું છે ને અત્યારે હું ટેન્કમાં છું ને ટેન્ક છું લેવા. ટેન્ક બનાવ્યો છે કેમ કે અંદર પણ છૂવાની સુવિધા હતી, બધું હતું. બધા 4 વાગે ઉઠી ને ધૂન ગાય એટલે આવડીની અંદર ખોટી ડિસ્ટર્બ ન થાય. આપણે 5 વાગે ઉઠીએ, ખોટું 1 કલાક વધારે ઉઠ્યું ના કરતાં બહાર ટેન્ક લગાડી દીધો છે અને આપણે ટેન્કમાં છું કેમ કે નીંદર ન ડિસ્ટર્બ થાય. 5 વાગે અમે ઉઠવાનું જ છે એના માટે. ચાલો હવે હું અહીંયા વિડીયોને એન્ડ કરું ને પહાડ હું આજ પહાડ ઉતરો એટલો હાવ કંટાળી ગયો હતો. હવે પહાડ લગભગ 40 કિલોમીટર જેટલું પહાડ નહીં આવે. જોઈએ આગળ આવે તો પણ આપણે પાર તો કરવાના જ છે. ને તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ને હવે મળીએ સવારે. બધા ભાઈઓને હર હર મહાદેવ. બાય બાય.